ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બીજા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી સમાચાર, જ્યાં હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી છે। સુરતથી સમાચાર, જ્યાં અઠવા લાઇન્સની મિશન હોસ્પિટલમાં એકાએક આગ લાગી છે। હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે કે જ્યાં ફાયર વિભાગ તરફથી હાલ તમામ જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। કેટલા લોકો આ આગની ઘટનામાં ફસાયા છે તેનો અંદાજ હાલ સેવાઈ નથી રહ્યો, પરંતુ ફાયર વિભાગની સત્તાવાર જાહેરાત બાદ છે તે આ અંગે માલુમ પડી શકે તેમ છે। જોઈ શકાય છે કે જે ઓક્સિજન માસ્કની પણ છે તે અહીં મદદ લેવામાં આવી છે। હોસ્પિટલનો જે સ્ટાફ છે તે પણ અહીં મોજૂદ છે, તેઓ જોડે પણ વાત કરવાનો આપણે સંપૂર્ણ રીતે પ્રયત્ન કરીશું। હાલ જે બારી હતી એ બારી અહીં તોડી દેવામાં આવી છે। જે કાચના ટુકડા પણ હાલ આપ જોઈ શકો છો કે જે જવાની જગ્યા ફાયર વિભાગને સુધા મળી નહોતી, કારણ કે પહેલા માળે આગની આ ઘટના બની છે। ત્યારે હોસ્પિટલ સ્ટાફ પણ અહીં જોડાય છે, તેમના જોડે વાત કરીશું। જી અન્ય ખબર નહીં મને તો બિલકુલ આ પ્રમાણે જોઈ શકો છો કે અહીં જે લોકો છે તે હોસ્પિટલ સ્ટાફ છે એ બોલવા માટે તૈયાર નથી, પરંતુ આ પ્રમાણે ફાયરના જવાનો જીવના જોખમે પણ આગ ઉપર કાબુ મેળવવા માટેના જે પ્રયત્ન છે તે હાલ કરી રહ્યા છે। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મિશન હોસ્પિટલ આવેલ છે અને સતત અહીં પ્રયત્ન કરવા। કૃષ્ણભાઈ, શું કહેશો, કેટલી ગંભીર ઘટના છે આગની? આગ ધુવાડો એટલો છે કે આગનું અમે લોકેટ નથી કરી શકતા, પણ એન કેન પ્રકારે જે હીટ અને જ્યાંથી ધુવાડો આવે છે એને ટ્રેસ કરતા અમે આગનું લોકેશન જાણી રહ્યા છીએ। એટ પ્રેઝન્ટ કશું અમને મેસેજ નથી। બિલકુલ 10 થી વધુ ગાડીઓ સહિતનો કાફલો હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને જોઈ શકાય છે તેમ કે ફાયરની તમામ મોટા ભાગની જે ટીમ છે તેમના દ્વારા ફાયર ફાઇટિંગ કરવામાં આવી રહ્યું છે। ધુમાડાના ગોટે ગોટા અહીં પસરી ચૂક્યા છે। જે ક્યાં ગયા હો આપ? हाँ यहीं पे। पेशेंट है आपका ऊपर? नहीं यहाँ पे शॉप है मेरी बाहर। તો અન્ય લોકો અહીં ઉપસ્થિત છે। જે દુકાનદાર, જે કેન્ટીન વાળા છે, કેન્ટીન વાળા આ વ્યક્તિ હતા, પરંતુ હજી આ હોસ્પિટલની અંદર અન્ય કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ તે હાલ સ્પષ્ટ કારણ છે તે જાણી શકાયું નથી, પરંતુ આગની આ ઘટનાના પગલે જે દોડ ભાગ અને નાસભાગ ચોક્કસની મચી ચૂકી છે। આગળના જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ધુમાડાના ગોટે ગોટા અહીં પ્રસરી ચૂક્યા છે અને તેને લઈને ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવા માટે ઘણા જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે રોડ છે હોસ્પિટલની બહારના રોડની તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે 10 થી વધુ ગાડીઓનો કાફલો હાલ મોજૂદ છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ હોસ્પિટલ બહાર આ પ્રમાણે સર્જાઈ ચૂકી છે અને તેને લઈને પોલીસની પણ અહીં ક્યાંક મદદ લેવામાં આવી છે। કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોઈ શકે છે તેનો અંદાજ હાલ આવી શક્યો નથી, પરંતુ આગળ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં ફાયર વિભાગની બીજી ટીમ પણ હાલ કામગીરી કરી રહી છે અને આ કામગીરીને લઈને હવે ટૂંક જ સમયની અંદર જાણકારી સામે આવી શકે છે કે હોસ્પિટલની અંદર ક્યાંક જે વ્યક્તિ ફસાયું હોઈ શકે છે। હાલ જે મિશન હોસ્પિટલ અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી છે અને આ અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગની આ ઘટના બની છે। ફાયર વિભાગ પહેલા માળે જે આગ લાગી છે તે આગ ઉપર કાબુ મેળવવા માટે જે પ્રયત્ન કરી રહી છે। અહીં હોસ્પિટલ સ્ટાફ છે તે મોજૂદ છે। હાલ આગળ જવાનો પણ આપણે પ્રયત્ન કરીશું। આ ફાયરના જવાનો હાલ મોજૂદ થઈ ચૂક્યા છે અને આગ ઉપર જ્યારે પ્રથમ માળે આગ લાગી છે ત્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ હાલ જહેમત ઉઠાવી રહી છે। સુરતના અઠવા લાઇન્સ મિશન હોસ્પિટલની આ ઘટના છે અને જોઈ શકાય છે તેમ કે ફાયરના જવાનો હાલ રેસ્ક્યુ કામગીરી છે તે અહીં કરી રહ્યા છે। કેટલા લોકો ફસાયા છે? જી મને કામ કરવા દો। તો હાલ ફાયરના જે ઓફિસર છે તે બોલવા તૈયાર નથી, કારણ કે પ્રથમ માળે જ્યારે આગ લાગી છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે હોસ્પિટલનો જે સ્ટાફ છે તે પણ કાંઈ બોલવા તૈયાર નથી, પરંતુ
પ્રથમ માળે જે આગની આ ઘટના બની છે અને આગની આ ઘટનાના પગલે અહીં લોકો શું કહી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। जी पेशेंट है आपका? नहीं 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 हॉस्पिटल नहीं नहीं घटना क्या बनी है? अभी हम देख रहे हैं इधर आए कुछ ऐसा लगा। हॉस्पिटल में हूँ स्टाफ नहीं 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 तो बिल्कुल અહીં સ્ટાફ પણ ઉપસ્થિત છે એમના જોડે પણ મેડમ આપકા નામ हॉस्पिटल से हाँ हॉस्पिटल से कितने बजे घटना बनी है? पता नहीं सर, मैं अभी ड्यूटी पे आया। अच्छा कितने माले पे आग लगी है? वो भी आइडिया नहीं, मैं आ रही हूँ ड्यूटी पे पंच करके आया, देखा तो बेड था। है ऊपर नहीं आइडिया नहीं है सर, देखना पड़ेगा अभी। તો હોસ્પિટલ આ સ્ટાફ છે કે જ્યાં જે યોગ્ય રીતે જવાબ આપવા માટે તૈયાર નથી। હાલ જ્યારે આ ઘટના બની છે ત્યારે ઘટનાને લઈને હાલ તો ફાયર વિભાગ છે તે ભારે જહેમત છે તે ઉઠાવી રહી છે। ઉપર કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ તેની જાણકારી હજી સુધી ચોક્કસ રીતે પ્રાપ્ત નથી થઈ, પરંતુ ફાયર વિભાગની સત્તાવાર માહિતી બાદ જ એ અંગેની કોઈ જાણકારી છે તે મળી શકે તેમ છે। हाल हॉस्पिटल नो स्टाफ છે પણ તે પણ ફાયર વિભાગની હાલ મદદ करना तो मतलब किधर जाता है प्लीज कुछ भी नहीं बाद में पता है बाद में स्टेटमेंट देगा अभी प्लीज अभी पेशेंट को बंद करने का हम लोग इधर જોઈ શકાય છે કે અહીં બોલવા માટે કઈ તૈયાર નથી। ક્યાંક હોસ્પિટલ સ્ટાફ પણ છે તે હાલ ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી હોય તે પ્રકારની એ સ્થિતિ છે તે અહીં સર્જાઈ રહી છે। જે ધુમાડો થઈ રહ્યો છે એ ધુમાડો સમગ્ર હોસ્પિટલની અંદર ફેલાઈ રહ્યો છે અને તેના કારણે અહીં કામગીરી કરવામાં પણ ખૂબ જ જે અહીં સામે આવી રહી છે। હોસ્પિટલના જે સત્તાધીશો છે આ ઘટનાને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય, કારણ કે મીડિયા સતત એ પૂછી રહી છે કે કોઈ વ્યક્તિ હાલ આ હોસ્પિટલમાં કોઈ ફસાયેલું છે કે કેમ તે જાણકારી મેળવો। સર अरे भाई आग खोलवा दो आग खोलवा दो પછી ફાયર ફાઈટર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કોઈ પણ જે સત્તાવાર જાણકારી છે તે આપવામાં આવી રહી નથી। ખૂબ જ ધુમાડો છે તે હોસ્પિટલ પરિસરમાં ફેલાઈ રહ્યો છે અને તેને લઈને અહીં શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે। અહીં જે હોસ્પિટલનો અંદરનો જે બીજો ભાગ છે ત્યાં પણ આ પ્રમાણે ધુમાડો હાલ ફેલાઈ રહ્યો છે અને ફાયર ફાઇટિંગ સતત અહીં છે તે કરવામાં આવી રહી છે। સતત ગુજરાત ફર્સ્ટ દ્વારા હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જે વાત કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો, હોસ્પિટલમાં ફસાયેલા જે વ્યક્તિને છે તે સીડી મારફતે અહીં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। તસવીરો પણ આપણે કેમેરામાં કંડારવામાં આવ્યા છે। આ સ્થાનિક જે વ્યક્તિ હતા એ વ્યક્તિના મોબાઈલમાં આ વિઝ્યુઅલ કેપ્ચરિંગ કરવામાં આવ્યા છે અને જોઈ શકાય છે કે પ્રથમ માળેથી જે વ્યક્તિને સીડી મારફતે અહીં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એટલે ક્યાંક હોસ્પિટલમાં જે લોકો પણ ફસાયા હોવાની આશંકા અહીં ચોક્કસથી છે। જોકે આ મામલે હોસ્પિટલના સત્તાધીશો કંઈ પણ બોલવા તૈયાર નથી। ફાયર ફાઇટિંગની સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે કે કેમ, સંપૂર્ણ રીતે હોસ્પિટલમાં જે ઇક્વિપમેન્ટના સાધનો કાર્યરત છે કે કેમ, આવા અનેક સવાલો અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે, જે હાલ ફાયર વિભાગ માટે એક તપાસનો વિષય બની રહ્યો છે। પરંતુ જે પ્રમાણેની ઘટના હોસ્પિટલમાં બનવા પામી છે તેને લઈને ક્યાંક અનેક જે સવાલો છે તે અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે। જી રાકેશ, જે રીતની ઘટના છે તે ઘટી છે અને જે ગુનાહિત ઇતિહાસ એ કહી શકાય કે ખૂબ જ કાળો ઇતિહાસ છે તે પણ સુરતમાં રહ્યો છે। તે તક્ષશિલા કાંડ હોય કે બીજી અન્ય કોઈ ઘટના હોય, અત્યારે હાલમાં સુરતની જે આ મિશન હોસ્પિટલ અઠવા લાઇન્સમાં આગ લાગી છે, જે પૂરેપૂરા જે નોર્મ્સ રાખવામાં આવેલા હોય છે તંત્ર દ્વારા, શું તેનું પાલન કરવામાં આવ્યું છે? જેમ કે એન્ટ્રી એક્ઝિટના અલગ ડોર રાખવામાં આવતા હોય છે, ત્યારબાદ જે ફાયરની સુવિધાઓ જે હોય છે તે રાખવામાં આવતી હોય છે, તે નિયમોના પાલન કરવામાં આવ્યા છે કે કેમ હોસ્પિટલ દ્વારા? બિલકુલ હોસ્પિટલના સત્તાધીશો પાસેથી ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા એ જ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ ફસાયું છે કે નહીં। કોઈ मीडिया में क्या आपका क्या देना कच बोलो
फर्स्ट हम लोग पेशेंट को शेप करेगा, आप लोगों को बात करेगा। कोई भी नहीं है, कुछ भी नहीं है, कोई पेशेंट नहीं है, बस प्लीज हम लोग हेल्प कर, हम लोग ये बेल के, आप लोग प्लीज 1 मिनट मेरा 1 मिनट सुना भाई, हम लोग से हेल्प करने का, आपका बंद करने का, आपको बात करने का, क्या करने का। अभी कोई पेशेंट नहीं है, कोई भी पेशेंट इंजन नहीं, कुछ भी नहीं है, पहले एमडी रूम में जल गया था, उसका हम लोग ऐसे करते, कैसे करें हम लोग। कौन सा सीढ़ी है इधर, कौन सी सीढ़ी है इधर, कोई ऊपर से कोई सीढ़ी नहीं, सब उधर से होता है, इधर फर्स्ट फ्लोर से कोई उतरने वाली जगह नहीं, तो क्या रहेगा। तो मैं जाके देखे कैसे लगा, तो मैं कैसे बोलूं आपको। अरे भाई प्लीज भाई, हम लोग तो हेल्प करने दो, काम करने दो, तुम लोग बाद में आओ, बाइट ही देता हूँ, तुम लोग बाद में आओ, बाइट देता हूँ, 100% बाइट देता हूँ, प्रेस नोट भी देता हूँ, थोड़ा हम लोग काम करने दो प्लीज, इतना हेल्प करो तुम लोग, मेहरबानी करके कुछ जितना करो प्लीज। હોસ્પિટલના સંચાલક જણાવી રહ્યા છે કે હાલ કોઈ પણ આ ઘટનાની અંદર કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત નથી કે કોઈ ઇન્જરી નથી, પરંતુ જે જવાબ આપવામાં આવી રહ્યા છે કે ઊંડા જવાબ આપવામાં આવી રહ્યા છે, તપાસની અંદર શું બહાર આવે છે એ બાબત મહત્વની બની રહે છે, પરંતુ ક્યાંક જવાબદારીમાંથી હોસ્પિટલના સત્તાધીશો છે તે છટકબારી કરી રહ્યા છે। આ પ્રમાણે સુરત ફાયર વિભાગના જવાનોએ ઓક્સિજન માસ્કની જે ખાસ મદદ લેવાની ફરજ પડી રહી છે અને જે ધુમાડાનો જે સંપૂર્ણ જે સ્મોક છે તે ફેલાઈ ચૂક્યો છે અને તેના કારણે ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે। પ્રથમ માળે જે પ્રમાણે આપણે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો બતાવ્યા કે પ્રથમ માળે જ્યારે આગ લાગી હતી અને પ્રથમ માળેથી એક વ્યક્તિને સીડી મારફતે છે તે નીચે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અહીં આ પ્રમાણે ફાયર વિભાગના જવાનો પણ સતત આગ ઉપર કાબુ મેળવવા માટેના જે પ્રયાસ છે તે કરી રહી છે। ફાયર વિભાગ દ્વારા એક તપાસનો વિષય બની રહ્યો છે કે એન્ટ્રી એક્ઝિટ જે ગેટ હોય છે તેની સુવિધા હોસ્પિટલમાં હતી કે કેમ, ફાયરના જે તમામ ઇક્વિપમેન્ટ્સ હતા તે કાર્યરત હતા કે કેમ। સૌથી મહત્વની પ્રાયોરિટી તો એ છે કે આ ઘટનાની અંદર કોઈ વ્યક્તિ ફસાયેલું છે કે કેમ, જો આ વ્યક્તિ ફસાયેલા હોય તો તેઓને રેસ્ક્યુ કરી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કે કેમ, આવા અનેક સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે વ્યક્તિ ફસાયેલા છે કે કેમ તેની કોઈ જાણકારી હોસ્પિટલ તરફથી આપવામાં આવી નથી। તેઓ માત્ર કહી રહ્યા છે કે આ ઘટનાની અંદર કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત નથી કે પછી ગંભીર ઘટના બની હોવાની વાત નકારવામાં આવી રહી છે। જી જી રાકેશ, જે રીતે અઠવા લાઇન્સ તે મિશન હોસ્પિટલ છે, ખૂબ જ મોટી હોસ્પિટલ છે, આમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ પણ અંદર હશે, પરંતુ હાલમાં જે જોવામાં આવી રહ્યું છે કે આગની જ્વાળાઓ ક્યાંય જોવા નથી મળી રહી, માત્ર ધુમાડો જ જોવા મળી રહ્યો છે, સ્મોક જ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દર્દીઓ કે દર્દીઓના સગાવાલાઓ સાથે આપણે કોઈ વાતચીત થઈ છે કે કેમ? જી આપણે જણાવી દઉં કે જાતે હાલ આપણે અહીં રિપોર્ટિંગ કરી રહ્યા છે અને રિપોર્ટિંગ કરવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે ધુમાડો છે તે સમગ્ર હોસ્પિટલ પરિસરની અંદર ફેલાઈ ચૂક્યો છે અને તેના કારણે હોસ્પિટલ પણ સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી છે। તો બીજી તરફ ફાયરના જવાનો એ પણ આગ ઉપર કાબુ મેળવવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે આગની જે જ્વાળાઓ છે તે નથી જોવા મળી રહી, પરંતુ અંદરનો જે વિસ્તાર છે કે જ્યાં સમગ્ર જે વાવરણ છે, જે ધુમાડો ફેલાયો છે કે જ્યાં ધુમાડાના કારણે અંદર સુધી પહોંચવામાં પણ ખૂબ જ તકલીફનો સામનો છે તે ફાયર વિભાગે કરવો પડી રહ્યો છે। આ ફરી એક વખત ટીવી સ્ક્રીન પર આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ પ્રમાણે પ્રથમ માળે જે વ્યક્તિ ફસાયો હતો તેને જે સીડી મારફતે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। આ સ્થાનિક વિસ્તારના વ્યક્તિ દ્વારા મોબાઈલમાં કંડારેલા આ દ્રશ્યો છે, એટલે સ્પષ્ટપણે અહીં એ વાત તો ચોક્કસ છે કે હોસ્પિટલના સત્તાધીશો કોઈક ને કોઈક વાત છે તે છુપાવી રહ્યા છે। જે કેન્ટીનનો જે વ્યક્તિ હતો, કેન્ટીનમાં કામ કરતા વ્યક્તિ છે તે આ હોસ્પિટલના પ્રથમ માળે ફસાયો હતો અને તેને સીડી મારફતે છે તે બહાર કાઢી લેવામાં આવ્યો છે, એટલે સુરક્ષિત રીતે કેન્ટીનના જે કર્મચારીને બહાર તો કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે હોસ્પિટલના સત્તાધીશો ઊંડા જવાબ આપી રહ્યા છે કે કોઈ પણ આ ઘટનાની અંદર ગંભીર પ્રકારની ઇન્જરી કે કોઈ વ્યક્તિ ફસાયેલું હોય તેવી વાત નથી, પરંતુ ફાયર વિભાગ અને પોલીસની તપાસમાં શું હકીકત બહાર આવે છે તેના પર સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે। આ એ જ હોસ્પિટલ છે અઠવા લાઇન્સ વિસ્તારની મિશન હોસ્પિટલ કે જ્યાં પ્રતિ દિવસ જે મોટી સંખ્યામાં લોકો અહીં સારવાર મેળવવા માટે આવતા હોય છે, ઓપરેશનથી હોય કે પછી
નાનામાં નાની સારવાર હોય અહીં લોકો કરાવવા માટે આવતા હોય છે અને સ્વાભાવિક છે કે જ્યારે આ હોસ્પિટલના પ્રથમ માળે જ્યારે આગની ઘટના બની છે ત્યારે આ પ્રથમ માળે જે દર્દીઓ પણ છે તે દાખલ હશે તેવી સંભાવનાઓને અહીં નકારી શકાય તેમ નથી. મીડિયાએ આ જ બાબતે જ્યારે પૂછવાનો પ્રયત્ન હોસ્પિટલના સત્તાધીશોને કરવામાં આવ્યું ત્યારે જણાવવામાં આવે છે કે હાલ અમને કામ કરવા દો, અમે પ્રેસ નોટ જાહેર કરીશું. અરે લોકો જાણવા માંગી રહ્યા છે કે હોસ્પિટલમાં કોઈ પોતાનું જે સંબંધી ફસાયું છે કે કેમ, કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે કે કેમ, આવા સવાલોના જવાબ આપવાના બદલે માત્ર જે પોતાની હોસ્પિટલનું ખરાબ ન દેખાય તે માટે હોસ્પિટલના સંચાલકો આ પ્રમાણે જે પોતાની છટકબારીથી ભાગી રહ્યા છે અને જે પોતે કામ કરી રહ્યા, અરે ફાયર વિભાગના જવાનો સતત કામગીરી કરી રહ્યા છે. ફાયરના જવાનો જે આગ લાગી છે એ આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. ત્યારે આપ શા માટે મીડિયાને જવાબ આપવાથી ભાગી રહ્યા છો તે સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે. જે ધુમાડો જોઈ શકાય છે કે હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે સંપૂર્ણ જે ધુમાડો ફેલાયો છે એટલે અંદર સુધી જવામાં પણ ઘણી મુશ્કેલી થઈ શકે છે. એટલા માટે જ ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા ઓક્સિજન સપોર્ટ લેવામાં આવી રહ્યો છે અને હાલ અહીં જોઈ શકાય છે કે બીજી તરફથી પણ અહીં જે બારી છે, જે ધુમાડાને જવા માટેનો રસ્તો અહીં કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ તરફથી આ પ્રમાણે જે પાછલા ભાગે આવેલી જે બારીના કાચ તોડી અને ધુમાડાને બહાર નીકળવા માટેનો જે માર્ગ છે તે કરવામાં આવી રહ્યો છે. સુરતના અઠવાલા ખાતે આવેલી મિશન હોસ્પિટલની આ તસવીરો છે અને આ જ હોસ્પિટલમાં જ્યારે આગની ઘટના બની છે ત્યારે આગની ઘટનાને લઈને હાલ ફાયર વિભાગ સતત આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્ન કરી રહી છે. ફાયર ઇક્વિપમેન્ટ્સ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ ફાયર સેફટી હાલ અહીં ઉપલબ્ધ છે, પરંતુ શું આ ફાયર સેફટીના સાધનો ખરેખર સજ્જ છે કે કેમ તે તપાસનો વિષય બની રહે છે. જે પ્રમાણે અહીં લાગી રહ્યું છે તે મુજબ તો ફાયર સેફટી કાર્યરત સંપૂર્ણ રીતે હોય તેવું જોવા નથી મળી રહ્યું, કારણ કે અન્ય જે ભાગ છે ફાયરનો જે પાઇપ છે લોખંડનો જેના વડે પાણી સપ્લાય કરી શકાય તે પાઇપ પર ક્યાંક ને ક્યાંક જે છે તે ખંડિત જોવા મળી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. આ તમામ જે મેટાઝ એડવેન્ચર્સ એટલે કે મિશન હોસ્પિટલની આ તસવીરો છે કે ફાયરની જે અહીં ખાસ કરીને જે બોક્સ બનાવવામાં આવ્યું છે તેમાં જે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જે પ્રમાણેની અહીં ફાયર ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવી છે તે અંગેની જાણકારી ક્યાંક અહીં આપવામાં આવી છે. પરંતુ હાલ આપણે આગળ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં હોસ્પિટલમાં હજી પણ જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, કેટલા લોકો અહીં ફસાયા છે તે અંગે પણ આપણે જાણકારી મારું નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. અહીંયા મિશન હોસ્પિટલમાં આગ લાગવાનો કોલ મળતા સુરત ફાયરની ટીમ ઘટના સ્થળે આવેલી હતી. જોઈ શકાય છે કે અહીં હોસ્પિટલના જે માઇક છીનવામાં આવી રહ્યા છે, મીડિયાના માઇક સંચાલકોની ખુલ્લેઆમ દાદાગીરી હોસ્પિટલના સંચાલકોની અહીં જોવા મળી છે. સંચાલકોએ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે, તમામે તમામ ગુંડાગર્દી કરી રહ્યા છે. સિક્યુરિટી સ્ટાફ હોય, તમામે તમામ લોકો અહીં ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. મીડિયાના માઇક છીનવાનો પણ અહીં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોતાની હોસ્પિટલની છબી ન ખરડાય તે માટે અહીં આ પ્રમાણે મીડિયાને જે દૂર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ઘટના બની છે ત્યારે મીડિયા માત્ર એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટનાની અંદર ક્યાંક કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ, કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી કે કેમ. માત્ર આ જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે જ્યારે મીડિયા પ્રયત્ન કરી રહી છે ત્યારે મીડિયા જોડે આ પ્રમાણે દાદાગીરી જોઈ શકાય છે કે આ પ્રમાણે દાદાગીરી
સંચાલકોની જોવા મળી રહી છે. મીડિયા સામે આ પ્રમાણે દાદાગીરી છે તે કરવામાં આવી રહી છે. ધક્કામુક્કી અને ઘર્ષણની સ્થિતિ મીડિયાને કવરેજ કરતા અહીં રોકવામાં આવી રહ્યા છે. મીડિયા સતત જ્યારે આ ઘટનાનો बाहर आ जाओ बाहर आ जाओ मैंने धक्का नहीं मारा पीछे से देखो चलो अरे मैं आ जाओ पीछे आ આ પ્રમાણે દાદાગીરી છે તે હોસ્પિટલના સંચાલકો આ એક ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. હોસ્પિટલના સંચાલકો જ્યાં અહીં જ્યારે ઘટના બની છે ત્યારે આ ઘટનાને મીડિયા જ્યારે લોકો સમક્ષ બતાવી રહી છે. આસ્પત્રી બ્લોક કર રહે તો જોઈ શકાય છે કે જવાબ આપવાથી જે હોસ્પિટલના સંચાલકો છટકબારી કરી રહ્યા છે અને મીડિયા જોડે હવે ઘર્ષણમાં ઉતર્યા છે. હાલ હજી પણ હોસ્પિટલ જે સંપૂર્ણ ખાલી કરાવી દેવામાં આવી છે, પરંતુ જોઈ શકાય છે કે વૃદ્ધો છે હજી બહાર કાઢવામાં આવ્યા નથી. આટલી ગંભીર ઘટના હોસ્પિટલમાં બની હોવા છતાં શા માટે વડીલ વયના વ્યક્તિઓને પણ હોસ્પિટલમાં જે અહીં હાજર રાખવામાં આવ્યા તે સવાલો અહીં ચોક્કસથી ઉઠી રહ્યા છે. હોસ્પિટલના સંચાલકો છે કે આ પ્રમાણે ભાગીને અને જે હોસ્પિટલના સંચાલક આ પ્રમાણે જે કેમેરાથી દૂર ભાગી રહ્યા છે. મીડિયા જ્યારે પૂછવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે મીડિયાને જવાબ આપવાના બદલે હોસ્પિટલના સંચાલકો અહીં દાદાગીરી કરી રહ્યા છે. हमसे पूछना चाहते हैं कि घटना के अंदर क्या हुआ? डॉक्टर कैसे कर रहे हैं मुझे તો બિલકુલ પોલીસ આવી પહોંચી ચૂકી છે અને પોલીસ ના સાથે રહી અને મીડિયાથી બચવા માટેનો જે પ્રયાસ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. આ મિશન હોસ્પિટલનું બહારનું જે ફસાડ છે એ ફસાડ જોઈ શકાય છે કે જો ભૂતકાળમાં આગની જ્યારે ઘટના બની છે ત્યારે આવી ઘટનાની અંદર જ્યારે આગ લાગે ત્યારે આ ફસાડના કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ ઘણું મુશ્કેલ બનતું હોય છે. એટલે હોસ્પિટલના સંચાલકોએ ક્યાંક જે પોતાની હોસ્પિટલમાં બનેલી ઘટના ઉપર પડદો પાડવાનો જે પ્રયાસ છે તે ક્યાંક ને ક્યાંક કર્યો છે. જી ચોક્કસથી રાકેશ, જે રીતે મીડિયા સાથે પણ ક્યાંક ગેરવર્તન છે તે સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે મેં અગાઉ પણ જણાવ્યું કે જે કાળો ઇતિહાસ રહ્યો છે તે સુરતનો તક્ષશિલા કાંડ હોય કે રાજકોટનો ગેમ ઝોન કાંડ હોય કે અમદાવાદનો પણ હમણાં રીતે બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં પણ આગ લાગી હતી, તેમ છતાં નથી લાગી રહ્યું કે તંત્ર દ્વારા અવારનવાર જે પરમિશન હોય છે તે આવી કોર્પોરેટ્સ બિલ્ડિંગને આપી દેવામાં આવતી હોય છે. તે હોટલ હોય કે હોસ્પિટલ હોય કે શાળા કોલેજ હોય ત્યાં જે પૂરતી સુવિધાઓ હોવી જોઈએ, જે નિયમોનું પાલન થવું જોઈએ, થતું નથી અને ત્યારબાદ આવી ઉદ્ધતાઈ છે તે પણ સંચાલકો દ્વારા કરવામાં આવતી હોય છે. રાકેશ, સૌપ્રથમ ફરી એક વખત હોસ્પિટલની તસવીરો બતાવીશ કે બહારથી જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે એ સ્ટ્રક્ચરને લઈને સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. ભૂતકાળમાં રિંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે અને આ માર્કેટોની અંદર પણ જ્યારે આગ લાગે છે ત્યારે
આવા ફસાદના કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ ઘણું મુશ્કેલ પડતું હોય છે અને આજે જ્યારે અઠવાલાઇન્સની આ મિશન હોસ્પિટલમાં જ્યારે આગની આ ઘટના બની છે ત્યારે આ ઘટનાની અંદર પણ સ્ટ્રક્ચરને લઈને પણ ક્યાંક છે તે તપાસ થવી જરૂરી છે. મીડિયા જ્યારે કવરેજ કરવા માટે પહોંચી ત્યારે ગુંડાગર્દી પર હોસ્પિટલના સંચાલકો ઉતરી આવ્યા અને મીડિયાને કવરેજ કરવાથી જે છે તે રોકવામાં આવ્યા છે. હાલ પોલીસ જ્યારે અહીં પહોંચી છે ત્યારે સ્વાભાવિક છે કે આ જે ખાસ કરીને જે લોકો છે જે ઉપર કેટલા લોકો ફસાયેલા છે તે હાલ જાણકારી સામે નથી આવી રહી, પરંતુ હાલ અહીં હોસ્પિટલ તરફથી તમામ જે કામગીરી છે તે અહીં કરવામાં આવી રહી છે. અહીં ખાસ કરીને જે મીડિયાને હમણાં હાલ જતા રોકવામાં આવી રહ્યા છે. પોલીસ જાણે હોસ્પિટલના સંચાલકો ને છાવરી ગઈ હોય, મીડિયાને જતા અટકાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મીડિયા જ્યારે અંદર છે ત્યારે અહીં જોઈ શકાય છે કે અહીં દરવાજા બંધ કરવામાં આવી રહ્યા છે. દરવાજા બંધ કરવામાં આવી રહ્યા છે, પરંતુ મીડિયા સત્ય બતાવીને રહેશે કે આ ઘટનાની અંદર જે દાદાગીરી હોસ્પિટલના સંચાલકોએ કરી છે ત્યારે અહીં ફાયર સેફટી કેટલી ઉપલબ્ધ છે, સુસજ્જ છે, આ અનેક સવાલો અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. આગ લાગી છતાં પણ આ પ્રમાણે સિનિયર સિટીઝનોને પણ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જે ગંભીર બેદરકારી બનીને સામે આવી છે. જો આગની ઘટના બને અને આગની ઘટનાના સમયે આવા સિનિયર સિટીઝનોને પણ તો ઘણી ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ જ મહત્વપૂર્ણ જાણકારી એ સામે આવી રહી છે કે